જામનગરમાં પોલીસ કાર્યવાહી બાદ એક આરોપી દ્વારા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ચર્ચા કેન્દ્રનું સ્થાન બની છે। થોડા દિવસ અગાઉ હોટેલ વિશાલ નજીક થયેલા મારપીટની ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કેસમાં આરોપી તરીકે સામે આવેલા ધર્મેન્દ્રસિંહ સોઢાએ પોલીસ પર મારપીટના ગંભીર આક્ષેપો કર્યા છે અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સામે પણ ઢોર માર માર્યાનો આરોપ લગાવ્યો છે। પોલીસ કાર્યવાહી બાદ આરોપીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સાથે જ રાહુલ ચાવડા અને દીપક ગોહિલ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। જો કે મામલાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે। મારું નામ છે દીપક મનસુખભાઈ ગોહિલ। હું અંતાશ્રમ રહું છું। મારા ઉપર એક હમણાં ગુનો દાખલ થયો હતો, તેના માટે મને 4 દી રાખ્યો હતો અહીંયા લોકઅપમાં। તો બધી મારો કેસ બેસ પતતા મને ત્યાંથી છોડી મૂક્યો હતો, સેવા સદનથી જામીન ઉપરથી છોડી મૂક્યો હતો। તો પછી મારા મમ્મીને અહીંયા ચોકીએ બેઠા હતા, તો ઓલા જે સાહેબ હતા ને એ કીધું કે પાછા એને બોલાવો, કે એના ચીરા નિશાને કરવાનું બધું બાકી છે। તો મારા મમ્મી કે કાંઈ વાંધો નહીં, તો હું ઘરે વયો ગયો તો એને એ જ કપડે હતો, તો મને કે આવો તમે। તો હું અહીંયા ગયો તો મને બેઠાડી દીધો કે તું બેઠી જાય, કે ઓલા બેયને બોલાવી લઈ કે ભેગા ભેગ કે થઈ જાય, કે ઓલું મશીન નવું આવ્યું છે ને તો એના માટે કે બધું કરવાનું છે। વાંધો નહીં। તો ઓલા બે આવ્યા ને તો અમને બેયને તણાઈને લઈ ગયા ભેગા। તો ત્યાંથી અમને કીધું ક્યાંનું, અને લઈ ગયા અમને જયવીરસિંહ ઝાલાની ઓફિસે। ત્યાં જઈને અમને છે ને ખૂબ માર્યા છે, પગમાં લાગ્યું છે, હાથમાં અને બધે લાગ્યું છે, અને બીજા મારા ભાઈબંધ ને બેયને લાગેલું છે, એને ફૂલ મારેલું છે। હા, અમને એજા લાગી છે ને આ બધું લાગ્યું છે ને એના માટે સાહેબ મારાથી હલાતું નથી, મારાથી હલાતું નથી, એના માટે હું આવ્યો છું। અને મારા ભાઈબંધે એ બીકના હિસાબે દવા પી લીધી છે। અને એકનું હજુ રાહુલ ચાવડા, લાલપા સોઢા, માથાકૂટના ગુનામાં હતા। હમણાં ઓલું એસટી વાળું થયું હતું ને એમાં।